નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 6 ઓગસ્ટ 2025 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। રાજ્યમાં વરસાદ અને તડકાના રૂપમાં વરસાદ પડી રહ્યો છે। છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ પડી રહ્યો છે તે લોકો અને ખેડૂતો માટે સારો વરસાદ ક્યારે આવશે તેની રાહ જોવાઈ રહી છે। આવી સ્થિતિમાં વિવિધ હવામાન મોડેલોના આધારે આપણે જોઈશું કે વરસાદ ક્યારે કેટલો ખરાબ હશે કે તે મોજા બનાવશે। જીએફએસ હવામાન મોડેલ મુજબ 13 તારીખથી પરિસ્થિતિ બદલવાની છે। પશ્ચિમ બંગાળમાં એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે। આ સિસ્ટમ ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધશે। આ સિસ્ટમ 16 અને 17 તારીખે રાજ્યમાં ભારે વરસાદ લાવશે। દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદ પડી શકે છે। આ સાથે મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે। સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ પાણીમાં ડૂબી શકે છે। રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે। ECMWF હવામાન મોડેલમાં પણ આવી જ આગાહી છે, જ્યાં જીપીએસ હવામાન અનુસાર 13-14 તારીખની શક્યતા છે, જ્યારે ECMWF હવામાન મોડેલ મુજબ 15 તારીખથી આગાહી જોવા મળી રહી છે, જ્યાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે। દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદ પડી શકે છે। કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે। આ સિસ્ટમ સમગ્ર ગુજરાતને અસર કરી શકે છે। આ સિસ્ટમને કારણે વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, છોટાઉદેપુર, આણંદ, ભાવનગર અને બોટાદમાં ભારે વરસાદ જોવા મળી શકે છે। તે ઉપરાંત અમરેલી, ગીર સોમનાથ, વેરાવળ, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, જામનગર અને મોરબીમાં ભારે વરસાદની સંભાવના છે। રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ પડી રહ્યો છે। છેલ્લા 24 કલાકમાં રાજ્યના 84 તાલુકામાં વરસાદ થયો છે। ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી વ્યક્ત કરી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે 10 કે 11 ઓગસ્ટની આસપાસ ઝાપટાઓની તીવ્રતામાં વધારો થઈ શકે છે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટા છવાયા સામાન્ય ઝાપટા નોંધાયા છે। જો કે મોટાભાગના વિસ્તારોમાં હાલ વરાપનો માહોલ છે। ફક્ત 2 થી 4 સેન્ટરો એવા છે જ્યાં સામાન્યથી થોડા વધારે વરસાદી ઝાપટા પડ્યા છે। આગામી 10 ઓગસ્ટ સુધી કોઈ મોટા વરસાદની શક્યતા નથી। હાલ જે ઝાપટા પડી રહ્યા છે તેનું મુખ્ય કારણ અરબ સાગર પરથી આવતા ભેજવાળા દક્ષિણ પશ્ચિમના પવનો છે। હાલમાં બંગાળની ખાડી કે અરબ સાગર પર કોઈ મોટી વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાથી સારા વરસાદની અપેક્ષા રાખી શકાય નહીં। ખેડૂત ભાઈઓને સલાહ છે કે 10 ઓગસ્ટ સુધી મોટા વરસાદની શક્યતા ન હોવાથી તેઓ પોતાના ખેતીકામની તૈયારીઓ ચાલુ રાખે। 10 કે 11 ઓગસ્ટની આસપાસ ઝાપટાઓની તીવ્રતામાં ફરી વધારો થઈ શકે છે, પરંતુ તે પણ મોટો વરસાદ નહીં હોય। સૌથી મહત્વના સમાચાર એ છે કે 16 ઓગસ્ટથી 21 ઓગસ્ટ વચ્ચે રાજ્યમાં સારો વરસાદ થવાની શક્યતાઓ છે। ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લો, જે આ વર્ષે ખૂબ જ ઓછા વરસાદને કારણે દુષ્કાળ જેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છે, તેને 15 ઓગસ્ટ પછીથી ખૂબ જ સારો અને ધોધમાર વરસાદનો લાભ મળે તેવા સંકેતો મળી રહ્યા છે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ।